નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો. કાળીબેલ ગામે ચોડાફરી વિસ્તારમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. સોમાભાઈ ખાંટ નામના વ્યક્તિની કરપીણ હત્યા કરી અને મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો. અલગ અલગ ટીમો બનાવી પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી ગુનાની તપાસ કરવામાં આવી. 24 કલાકમાં પોલીસ દ્વારા હત્યારાને શોધી કાઢવામાં આવ્યો. અર્જનભાઈ ખાંટ નામના વ્યક્તિએ કરી હતી હત્યા, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. દારિયાના ગામ ઉપર મારી કરવામાં આવી હતી હત્યા. જૂના ઝઘડાની અદાવત રાખી અને હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. પોલીસ દ્વારા હથિયાર પર કબજે કરવામાં આવ્યું છે. મરણ જનારના મોબાઈલનો પણ આરોપીએ નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા મોબાઈલના અવશેષો રિકવર કરાયા છે. કરપીણ રીતે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 30 જાન્યુઆરીના રોજ સંતરામપુર પોલીસ સ્ટેશનના કાળીબેલ ગામ છે ત્યાં ચોડાફળી વિસ્તારમાં એક ઘટના સામે આવેલી છે કે સવારે 7 વાગ્યાના પહેલાના સમયમાં કોઈ સોમાભાઈ ખાંટ નામના વ્યક્તિનું મૃતદેહ મળી આવેલો છે. તો પ્રથમ દ્રષ્ટિએ જોતાં કોઈ કરપીણ રીતે હત્યા કરવામાં આવેલી હોય તેવું સામે આવ્યું હતું. ચહેરા પર ગંભીર ઇજાના નિશાનો હતા. તો સંતરામપુર પોલીસની ટીમ ત્યાં તાત્કાલિક સ્થળે પહોંચી અને આગળની તપાસ કરવામાં આવી. તપાસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી. ગામના લોકોની પૂછપરછ કરવામાં આવી, FSLની મદદ લેવામાં આવી અને સમગ્ર તપાસને અંતે 24 કલાકની અંદર આ ગુનાનો ભેદ ઉકેલાયો. ઘટના એવી બનેલી હતી કે પાડોશમાં જ એક વ્યક્તિ રહેલી છે, અર્જણભાઈ ખાંટ, જે મુખ્ય આરોપી છે આ ગુનાના. તેમને કોઈ તીક્ષ્ણ હથિયાર જે ધાર્યું છે તેમના વડે તેમના મોં પર મારીને તેમની હત્યા કરેલી હતી. આ માટેનું મુખ્ય કારણ એ હતું કે એમની જૂની અદાવત હતી કે 3-4 દિવસ પહેલાં જ એમની વચ્ચે ઝઘડો થયેલો હતો. તો એમાં પણ એક કારણ હતું કે કોઈ બોરનું પાણી છે આવા લેવા દેવા માટેનો ઝઘડો હતો. બીજું પણ એ પણ કારણ હતું કે જે મરણ જનાર છે તો તેમના ડોટર ઇનલો છે, તો તેમની પર પણ થોડી નજર ખરાબ હતી એમની, તો તેના કારણે પણ વારંવાર ગાળાગાળી થયેલી હતી થોડી વખત. તો તેના કારણે આ વસ્તુની અદાવત રાખીને તેમની હત્યા કરવામાં આવેલી હતી. પોલીસે આ ડિટેક્ટ કર્યા બાદ તેમની સાથે ઘરે જતા બધી વસ્તુની રિકવરી કરેલી છે. તો તેમાં હથિયાર પણ મળી આવેલું હતું. સાથે સાથે આ વ્યક્તિ છે એક મોબાઈલ ફોનનો યુઝ કરતો હતો. આ મોબાઈલ ફોન જે મરણ જનાર છે તો આ મોબાઈલ ફોનના પણ અવશેષો બાળવાના પ્રયત્ન કરવામાં આવ્યા અને અવશેષો પણ રિકવર કરવામાં આવ્યા ઘરમાંથી. આ સાથે સાથે મરણ જનારની સાયકલ મિસિંગ હતી જે દિવસથી મર્ડર થયેલું હતું એ દિવસથી. એ સાયકલ પણ તપાસ કરવામાં આવી, એમને પૂછવામાં આવ્યું તો આમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે કઈ જગ્યાએ તેમને સાયકલ ફેંકેલી છે. તો સાયકલ પણ રિકવર કરવામાં આવી. તો આ બધી વસ્તુ રિકવરી જે કરેલી છે તે વસ્તુ સાથે રાખીને આગળની પણ વસ્તુ જે પુરાવા તરીકે રાખવામાં આવેલી છે અને જે આરોપી છે તેમની અટક કરી દેવામાં આવેલી છે.